સાથે ઓકે યસ મેડમ, તમે કઈ કહેવા માંગો છો? ઓકે નહીં સર, જ્યારે પ્રેગ્નન્સીની વાત કરીને તો અમારી 4 પેઢી મતલબ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી અમારી ડોટરને મેં ફ્યુલ આપેલું છે, તો બાળકને પણ મેં ફ્યુલ આપેલું છે. જબરજસ્ત એનું ડાયગ્નોસ્ટિકનું રિઝલ્ટ છે, એટલા માટે સાથે મૂકીશ. ઓકે, અને એમની ઉંમર કેટલી છે તમારી દીકરીની? અત્યારે મારી દીકરીની ઉંમર અત્યારે 32 વર્ષ છે. આ તમે જોઈ શકો છો આ રિઝલ્ટ, કારણ કે આ રિઝલ્ટ મને બહુ ગમે. રાઈટ, તો કે ને કે અમારું ડાયનો કિટ જ્યારે સેલ હતા ને, બંને સેલ હતા ત્યારથી આપણું અમેઝિંગ આ ન્યુટ્રિશન લે છે, કોમેડીનો પાર્ટ છે. અને મેં અત્યારે જસ્ટ કોલ કરેલો હતો, જો કનેક્ટ થશે તો આપણે એમની પાસે જ સાંભળશું. તો માઇન્ડ ચાલે ને સર, વિશાલ સર કે ને કે આપણી પાસે છે આપણું મગજ ને આપણા ડબલ વે નું મગજ ચાલે. તો આટલું જબરજસ્ત રિઝલ્ટ છે. અને આ અમારું ડાયનો કિટ રિસન્ટલી અત્યારે 2 યર્સ અને કમ્પ્લીટ કરી દીધા છે. અને આ મારી ડોટર મોટી છે, અત્યારે 6 યર્સ એમને કમ્પ્લીટ કરી દીધા છે. તો બેનિફિટ એ થયો કે જે મારા બંને બાળકો વારે બીમાર પડતા હતા અને વારે દવાખાને દોડવું પડતું, જે અમારી ડોટરમાં અમે નથી જોતી. ઇવન એના ટીથિંગ પણ, એમનું બ્રેનનું ડેવલપમેન્ટ, ઇવન ડિલિવરીમાં પણ મારી ડોટરને કોઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો. સી સેક્શન હતું, પણ જ્યારે એમનું ડિલિવરી થઈ ને સર, તો 2 દિવસમાં એ દોડતી થઈ. બધા એમ કહેતા કે તને એવું નથી લાગતું કે ડિલિવરી આવી હોય? તો કોઈ જ પેન નહીં. અને જ્યારે બી ગઈ ત્યારે પણ આપણો રાજા જેવો નાસ્તો લઈને ગઈ છે. અને આફ્ટર ડિલિવરી અત્યારે બી રિસન્ટલી અને બધું આપણું ન્યુટ્રિશન લે છે. તો જબરજસ્ત રિઝલ્ટ. સરસ. તો જબરદસ્ત આપણે ક્લેપિંગ કરીશું મીરાબેન એન્ડ ફેમિલી માટે, રાઈટ? અને રિએક્શન પણ બતાવે છે કે યસ. અને કેવી મસ્ત મજા આવે કે જ્યારે 4 પેટી આપણે સાથે બેઠી હોય, એક ફોટામાં 4 પેટી આવે, રાઈટ? યસ. તો આ કોમેડીનો કમાલ છે. આપણા રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા, કોચ, આ ત્રિવેણી સંગમનો કમાલ છે, રાઈટ? ઓકે, તો આપણે સેશનની શરૂઆત, હવે આપણે સેશન તરફ આગળ વધીશું, રાઈટ? તો બધા લોકો રેડી થઈ જાવ. ઓકે, અને હવેના પ્રશ્નો સાંભળજો અને ધ્યાનપૂર્વક છે ને એના મને જવાબ પણ આપવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન, 1985 પછી કેટલા લોકોનો જન્મ થયો છે? ચાલો પોતાની જન્મ તારીખ છે એ ફટાફટ ચેટ બોક્સ ની અંદર લખજો. 1985 આફ્ટર 1985 95 85 યસ, અથવા તો જન્મ તારીખ લખી શકો. 1992 અમીરભાઈ, બેન મી, અમેઝિંગ. કેતનભાઈ 1999 1992 1988 અમેઝિંગ, જબરજસ્ત. 1999 યસ, મારો વોઇસ આવે છે પરફેક્ટ? ઓકે. 1972 અમેઝિંગ. 1986 વાવ, સરસ, અમેઝિંગ, ખૂબ સરસ, જબરજસ્ત. બધા લોકો માટે આપણે ક્લેપિંગ કરીશું. ઓકે, 1985 પછી છે ને દુનિયામાં એક સ્કેમની શરૂઆત થઈ, એટલે મેં કીધું. અને જોજો આ બધા છે ને 1985 પછી જેમનો જન્મ થયો કે નહીં, એમાં તમને બધી આ વસ્તુ જોવા મળશે, રાઈટ? તો એવું નથી કે એના પહેલામાં નહોતું, પણ એમાં પણ ધીરે ધીરે આવતું ગયું. પણ આપણે હવે ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું આજથી 40 વર્ષ પહેલા, એટલે કે 35-40 વર્ષ, 1985 થી 90 ની વચ્ચે, અને એની પછીનો જન્મ થતો ગયો એમનામાં. તો એકવાર છે કે નહીં, મેં ચેટ જીપીટી ને પૂછ્યું. કોને? ચેટ જીપીટી ફેવરેટ અત્યારે પૃથ્વી ઉપરના ભગવાન. યસ, કેટલા લોકો એગ્રી કરે છે પૃથ્વી ઉપરના ભગવાન છે ચેટ જીપીટી? યસ, પરફેક્ટ, જબરજસ્ત. તો એને મેં પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ દેશના, સમજો, કોઈ પણ દેશના બાળકોનું ભવિષ્ય બગાડવું છે તો શું કરવું જોઈએ? આવો કેવો સવાલ, રાઈટ? ઓકે, હવે સાંભળજો એના જવાબ. 6 મુદ્દા છે અને એકદમ 100% પરફેક્ટ. અને આ 6 મુદ્દા છે ને તમને 1985 પછીના જોવા મળશે, રાઈટ? એટલે કે એ બાળક જ્યારે સમજો કે 10 વર્ષનું થયું હોય ત્યારની વાત, એટલે 1985 માં જેમનો જન્મ થયો હોય એ 1995 નો હોય. 10 વર્ષ ત્યારે થાય ને 1995. એટલે જો અહીંયા એવી 6 હેબિટ છે કે જે તમે એનામાં ડેવલપ કરો નાનપણથી, કે જે બાળક છે ને એ બીમાર પડી જાય, ખરાબ થઈ જાય, બેચેની વાળું થઈ જાય, અથવા તો ગુસ્સા વાળું થઈ જાય, અથવા તો એને કઈ સુસ્તી ન હોય, એના સ્નાયુઓ નબળા પડી જાય, અને એવું બધું. અને એવું કેટલા લોકોને અત્યારે જોવા મળે છે. જે બાળકો અત્યારે હાલમાં 20-25 વર્ષના છે
એમાં થાક લાગવાનો પ્રશ્ન જોવા મળે છે ને, રાઈટ? ઓકે, બેઠાડું જીવન જોવા મળે છે, રાઈટ? એના સ્નાયુઓ નબળા છે જોવા મળે છે, બીમાર પડે છે વારે વારે જોવા મળે છે ને. નાની ઉંમરમાં અત્યારે હાર્ટ એટેક, અત્યારે થોડાક દિવસની અમારે સુરતનો એક પ્રસંગ કે શીતલ રેસ્ટોરન્ટ, અને ત્યાં એક ફેમિલી જમવા માટે ગયું અને એમાં કંઈક અત્યારે ચીઝ પનીરનું જે બધું ચાલે છે, તો એની અંદર કંઈક જમવામાં કંઈક વસ્તુ આવી ગઈ અને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું અને નાની 5-7 વર્ષની દીકરી એમાં મૃત્યુ પામી. અને હમણાં મેં એક બીજો એક કેસ સાંભળ્યો કે 7 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો, રાઈટ? તો આ બધું વસ્તુ. બીજું, અત્યારે ખાસ પ્રેગ્નન્સી ન રહેવાના પ્રશ્નો. ઓકે, કેટલા લોકોએ હમણાં રિસેન્ટલી થોડા વર્ષોમાં IVF સેન્ટરો જોયા ખૂણે ખૂણે? જોયા ને? યસ. ઓકે, તો એ શું કામ ખોલવા પડ્યો? પ્રેગ્નન્સી નથી રહેતી એટલે, રાઈટ? ઓકે, હવે ત્યાં છે કે નહીં, નવું કઈ નથી કરાવતા, પણ સમજો કે એને હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરાવે છે, એના સપ્લિમેન્ટ્સ આપે, અને બીજી જો એને અમુક એની ટ્રીટમેન્ટો એ કરતા હોય, રાઈટ? ઓકે, તો આ બધું છે કે નહીં, એ માર્કેટની અંદર વર્ષો પહેલા જે છે ને, એક આખું 1985 પછી કહેવાય ને કે એક સ્કેમ કહી શકાય. તો પહેલી વસ્તુ ધ્યાનપૂર્વક સાંભળજો, અને આવું હોય તો ચેટ બોક્સમાં લખજો કે યસ. સૌથી પહેલા તો બાળકોને છે ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ, જ્યુસ, ચોકલેટ, ડોનટ્સ, વેફલ્સ, મીઠાઈ, ફરસાણ, બિસ્કિટ, બ્રેડ, આ બધું બાળકોને આમાંથી કંઈક ને કંઈક રોજ ખવડાવવાનું ચાલુ કરાવો. હેલો, આ બધું બાળકોને રોજ ખવડાવવાનું ચાલુ અત્યારે કરવાનું નથી હોતું. એવું આ ચેટ જીપીટી કે આવું કરાવવાનું ચાલુ કર્યું કે નહીં? આનાથી શું થાય? બાળકોની નાની ઉંમરે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી છે કે નહીં એ બગડી જાય. બીજો એમાં પ્રશ્ન એવો, જલ્દીથી જાડા થવા લાગશે, એટલે કહેવાય ને કે જાડીઓ થઈ ગયો હતો કે જાડી થઈ ગયો હતો. એ નાના બાળકોમાં આ આદત, એ તેઓ નાની ઉંમરની અંદર જાડા થઈ જાય. એને કહેવાય ને કે નાની ઉંમરની અંદર ડાયાબિટીસ, એ તો 25 થી 35 વર્ષમાં એને ડાયાબિટીસ આવી જાય. કેટલા લોકો આ વાત સાથે એગ્રી કરો છો કે હા? આમ જોઈને તો ધીરે ધીરે જે બાળક માનો કે 10 વર્ષનું થયું ને 1995માં, એટલે એને લેઝની વેફર ખવડાવતા હતા. પછી ધીમે ધીમે 2000 અને 2005 આવ્યું એટલે બાલાજી વેફર આવ્યું, એટલે એના પડીકા ખવડાવતા શરૂ થયા. પછી કોલ્ડ ડ્રિંક્સ, પછી પાવભાજી. શરૂઆતમાં પહેલા પાવભાજી ગામડે ગામડે ખવાતી, રાઈટ? પછી ધીમે ધીમે કરતા કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા મતલબ કોકો-કોલા, રાઈટ? યસ, કોલ્ડ ડ્રિંક્સ પીવડાવવાના આ બધું શરૂ થયું કે નહીં? કેટલા લોકો એગ્રી કરો છો? હવે એમના જ ઘરે તમે આ વસ્તુ જોવો છો કે એના વજન છે વધી ગયા છે, કાં તો ડાયાબિટીસ આવી ગયું છે. મોસ્ટ ઓફ ડાયાબિટીસ અત્યારે આવી ગયું છે 25 થી 35 વર્ષમાં, રાઈટ? તો પહેલી આદત આ બધી મેં તમને કીધી ને, એ બધી વધારવાની, એટલે આ બધા બાળકો છે એનું ભવિષ્ય બગડે. આ કોણ કે છે? ચેટ જીપીટી. અને એને કોઈ કે આવું શરૂ કરી દીધું, વર્લ્ડે, દુનિયાએ આવું શરૂ કરે તો આવું નહીં કે ભાઈ ચિપ્સ તો ખાવી જ પડે ને, ચિપ્સ તો લે બેટા બહુ સારી, રાઈટ? આ સમજો કે કોલ્ડ ડ્રિંક્સ તો ઠંડુ એટલે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું હોય, રાઈટ? ઓકે, તો આ બધી આદતોમાં બદલાવ થયો. બીજી આદત આ પણ ધ્યાનપૂર્વક સાંભળજો, બાળકોને બહાર રમવા ન દો, છૂટા ન મૂકો. સાંભળજો, આ લાગે એમ લાગે કે એવું ક્યાં છે, પણ એવું છે જ. બાળકોને બહાર રમવા ન દો, તેમને ફોન અથવા તો વિડીયો ગેમ્સ અથવા તો ટીવી અને આવું કે એને પકડાવી દો. આનાથી બે નુકસાન થશે કે તેનું મગજ છે ને એ પૂરી રીતે વિકસિત નહીં થાય. હેલો, બીજું એનું બેઠાડું જીવન થઈ જશે. છે અત્યારે બેઠાડું બાળકોનું જીવન 25-35 વર્ષના બાળકોનું પણ કહી શકે. નાનાનું તો અત્યારનું તો છે જ, પણ આની વાત છે. યસ, બીજું કે એનું બ્રેઇન ડેવલપ નહીં થાય. બેઠાડું જીવનશૈલીના કારણે એમના સ્નાયુઓ મજબૂત નહીં થાય. આ જીમ ગાર્ડન શું કામ ચાલુ થયું? એની માટે, રાઈટ? જીવનશૈલીના ખરાબ જીવનશૈલીના કારણે એમના સ્નાયુનો વિકાસ નહીં થાય અને એના કારણે એમનું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી બગડશે.
અને એના કારણે એમના હાડકાની મજબૂતાઈ છે એ ઘટશે અને એ પણ નબળી થશે. કેટલા લોકો આ એગ્રી કરો છો? યસ, એકદમ પરફેક્ટ. ઘણા બધા લોકો આ કહી રહ્યા છે, હાથ ઊંચો કરી રહ્યા છે, વી બનાવી રહ્યા છે. અમેઝિંગ, જબરજસ્ત. ઓકે, તો હવે કરવું શું જોઈએ આવું બધું થાય છે તો? ઓકે, આ પૃથ્વી ઉપર છે કે નહીં, જો કાંટા પડ્યા હોય ઘરની બહાર, સમજો કે ઇમેજિન કરો તમારું ઘર છે અને એની બહાર બધી જ જગ્યાએ આખી પૃથ્વી ઉપર કાંટા પડેલા છે. જ્યાં જુઓ ને કાંટા પડે, તમે હાલવા જાઓ એટલે વાગે. રાઈટ? ઓકે, તો શું કરાય? ચાલો, બધી જગ્યાએ કાંટા પડેલા છે તો શું કરાય? ચેટ બોક્સમાં લખજો શું કરાય. તમે જેવા ઘરની બહાર પગ મૂકો અને કાંટા બધી જગ્યાએ પાથરેલા પડ્યા છે, આખી દુનિયામાં, આખી પૃથ્વીમાં તમે જ્યાં ચાલો તે પાથરેલા છે. કાંટા વાગે હો તરત, એ એની વાત છે. યસ, શું કરાય? ચાલો, બેન કે છે કેજ એટલે કે સમજાણો ને મને. સાફ કરવા પડે, બહાર ન જવાય. યસ, એને કાપવા પડે. એ કોઈ વસ્તુ નહીં થાય. આપણે ચપ્પલ પહેરવા પડે. જે લોકો એ વાત કરે ને, આપણે ચપ્પલ પહેરાવવા પડે અને લોકોને ચપ્પલ પહેરાવવા પડશે. આ કમ્યુનિટીમાં એને લાવવા પડે અને એમને કમ્યુનિટીને માર્ગદર્શન આપવું પડે. રાઈટ? ઓકે, તો ચપ્પલ પહેરી લેવાના, બાકી એ કાંટા ક્યારે સાફ થાય એમ નથી. ત્રીજી આદત સાંભળજો હવે, થર્ડ, રાત્રે એને સુવા ન દો, મોડે સુધી એને જગાડો. રાઈટ? ગમે એમ કરીને એની બાળકની ઊંઘ 9 કલાકથી ઓછી રાખો. કોની? બાળકોની. રાઈટ? ઓકે, 9 કલાકથી ઊંઘ ઓછી રાખો. એને ફોન આપો, ટીવી બતાવો, વિડીયો ગેમ્સ રમવા દો. ઊંઘ પૂરી ન થાય અને એના કારણે એમને સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટિઝોલ છે ને એ વધે. રાઈટ? અને જેનાથી એવો ઇમોશનલી રીતે અસ્વસ્થ થાય, ઇમોશનલી ડિસ્ટર્બ થાય. એટલે એનો સ્વભાવ જોજો, ગુસ્સા વાળો, બેચીની વાળો, એવું કંઈક થવા લાગે. આ તો બાળકો છે ચીડિયા વાળું, ગુસ્સા વાળો અથવા તો બેચેન, સુનમુન પડ્યા રહે. રાઈટ? ઓકે, આવું કેટલાને થયેલું છે? આવું કેટલા નોટિસ કરેલું છે આપના પરિવારની અંદર, આપના બાળકોમાં? રાઈટ? ઓકે, અને જેના કારણે એને પણ મોટાપાની શક્યતાઓ વધતી જાય અને ઘણી બધી મલ્ટીપ્લાય તો થઈ જાય પણ ઇમોશનલી રીતે ડિસ્ટર્બ થઈ જાય. રાઈટ? ઓકે, ચોથી આદત, અતિ ડેન્જર. અતિ ડેન્જર હો, મારા પ્રમાણે, મારા મત મુજબ અતિ ડેન્જર. આપના બાળકોને રોજ બીજા બાળકો સાથે કમ્પેર કરવાનું. કેટલા લોકો એવું કરેલું છે? જો ઓલા બાળક જોઈ કે કેટલો હોશિયાર છે, આમ જો એ નંબર લાવે છે, તું શું કરે છો, ગગા જેવો છો. આમ કેટલા લોકોએ કીધું તમારા બાળકને? હેલો? હા, બાળકો હશે છે પાછળ કે મારા મમ્મીએ મને કીધું તો. રાઈટ? તો સમજો કે જે લોકો બાળકોને અત્યારના જમાના પ્રમાણે કમ્પેરિઝન કરાવે છે, એને ભણતરનું એટલું બધું પ્રેશર આપે, દબાણ આપે કે તારે ભણવું જ જોઈએ. રાઈટ? ભણવું જોઈએ, ના નથી, પણ તારે એને નહીં જ ચાલે. અને તારે ઓલાને જો 99%, તારે કેમ 95% આવ્યા? રાઈટ? ઓકે, તો સમજો કે એ જે બાળક પ્રેશરમાં જે ઉછરે છે, આનાથી એને ડર અને એને અપરાધ ભાવ જેવું લાગે કે મેં જીવનમાં કંઈક ગુનો કર્યો છે. બાળકને બીજું ન ખબર પડે, પણ બાળકને એક અપરાધ ભાવ શરૂ થઈ જાય પોતાના વિશે કે હું કંઈક ગુનો કરી રહ્યો છું. રાઈટ? એટલે ખરેખર અહીંયા શું પ્રોબ્લેમ આવે કે જે જીવનની અંદર એ કંઈક સારું કામ કરવા માંગે છે એ નહીં કરી શકે. જોજો, એ ક્યારેય નહીં કરી શકે સારું કરવા માંગતો છે ને તો. અને એ હંમેશા સ્ટ્રેસની અંદર જીવે છે. એ બાળક સ્ટ્રેસમાં જ રહેશે કે હું સારું નથી કરતો, હું આવો છું, મારા પપ્પા મને આવું કહે છે અને મારા પપ્પા મમ્મી સાચા છે. રાઈટ? ઓકે, એટલે ઇમોશનલ રીતે એ અસ્થિર થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય અને જેના કારણે સૌથી મોટો હેલ્થ પર જો ઇફેક્ટ પડે તો એની રોગ પ્રતિકારક શક્તિ ઘટે. શરદી, ઉધરસ, તાવ, એ તો વારંવાર બીમાર પડવું, બધું નાનપણની ઉંમરમાં થાય. તો ક્યારેય પણ બાળકો સાથે કમ્પેરિઝન ન કરવી. રાઈટ? જેના કારણે શું થાય કે સરળતાથી બીમારીઓ લાગુ પડી જાય.
ઓકે, હવે 5મા નંબરનો સાંભળજો. પ્રદૂષણની સમજ જ ન આપો. પાણી છે અને હવા છે, અત્યારે બે મુખ્યત્વે. ખરાબ પાણી અને પ્રદૂષિત હવા. પ્રદૂષણને એને નોલેજ જ ન આપો કોઈ પણ પ્રકારનું. આમાં કોઈ છે પ્રદૂષણ વિશે કઈ નોલેજ? નથી ને, કેમ કે તમને જ નથી આપવામાં આવ્યું. રાઈટ? અને એમાં હું પણ આવી ગયો. હું અને આપણે બધાને જે નોલેજ નથી આપવામાં પ્રદૂષણ વિશે. હવે જોજો કેટલું ખતરનાક છે, હું તમને ગાઈડ કરું. રાઈટ? ધ્યાનપૂર્વક છે એ સમજવાનો પ્રયત્ન આપણે કરશું. રાઈટ? ઓકે. બાળકોના ફેફસાના વિકાસના મહત્વના તબક્કા દરમિયાન વાયુ પ્રદૂષણ, ખાસ કરીને એમાં એક એનો પેરામીટર આવે જે PM કરીને આવે, જે 2.5 નો પેરામીટર કહેવાય. રાઈટ? તો એનાથી છે ને એને બચાવવાનું હોય. પણ જ્યારે પ્રદૂષણને આપણને નોલેજ જ ન હોય તો શું થાય કે એના હેલ્થની અંદર જે વધારે વારંવાર જાય, રાઈટ, તો એના ફેફસા છે ને એ ખરાબ થવા લાગે. અને એના કારણે જોજો નાના બાળકની અંદર અસ્થમા, હૃદય રોગ, હાર્ટ એટેક જે આવે છે ને અત્યારે, અને કોઈને અસ્થમા થઈ ગયું હોય, પંપ લેવાની જરૂરિયાત પડે, શ્વાસોશ્વાસમાં તકલીફ, થાકી જાય, તો એ આ બધા પ્રદૂષણના કારણે. અત્યારે શું લાગે છે કે દિલ્હીમાં જે અત્યારે વાત કરે કે દિલ્હીમાં અત્યારે ઓલી પેલી બળી કઈક બાળે છે ને એના કારણે દિલ્હીનું જે પ્રદૂષણ છે એ બહુ હાઈ જાય છે. ખબર છે ને? સાંભળ્યું છે ને? ઘણું બધું હાઈ જાય. ઓકે. તો સુરતમાં ખરેખર એવી પરિસ્થિતિ પણ પ્રદૂષણ દેખાતું નથી. અમદાવાદ છે એનું ટોપ 10 માં બધા નામ છે પ્રદૂષિત વાતાવરણ શહેરોના. અમદાવાદ છે, અમદાવાદનું ટોપ 5 માં આવે, સુરતનું થોડુંક પાછળ આવે છે. પણ સમજો કે પ્રદૂષિત વાતાવરણ આપણને નોલેજ જ નથી. રાઈટ? એટલે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. રાઈટ? 6થો પેરામીટર આ પણ ખરેખર સમજવા જેવો છે. બીમાર બાળક પડે કે નહીં એટલે એને એન્ટીબાયોટિક આપો. ને ડોક્ટર સાહેબ એન્ટીબાયોટિક એની જરૂરિયાત મુજબ આપે છે. એની ના નથી પણ એને ખબર પડી જાય કે બીમાર પડે એટલે એન્ટીબાયોટિક આપવાની. રાઈટ? એટલે ઘરે માનો કે વસાવેલી એન્ટીબાયોટિક અત્યારના પેરેન્ટ્સ. રાઈટ? તો સમજો કે એન્ટીબાયોટિક્સ જે નાની નાની બીમારીઓ, શરદી, ઉધરસ, તાવ જે પણ વગેરે હોય ને એમાં એન્ટીબાયોટિક આપવાનું ચાલુ કરે. ડોક્ટરના સલાહ સૂચન મુજબ આપે એ વાત અલગ છે, પણ એના વગર તો એન્ટીબાયોટિક અતિ ડેન્જર. નાની નાની બીમારીઓમાં ડોક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક્સ આપવાનું ટાળો. બાળપણમાં એના આંતરડા જે ખરેખર જે ગટ હેલ્થ છે ને એ નાનપણમાં એનું વિકસિત થાય. પાચન તંત્ર, રાઈટ, એ વિકસિત થતું હોય અને જ્યારે એને એન્ટીબાયોટિક આપવામાં આવે ને ત્યારે એ જ બાળકનું આંતરડું છે એ નબળું પડે. અને આપણા ખરેખર જ આપણા હેલ્થ જે સ્વાસ્થ્ય જે સારું રહે કે નહીં એમાં ગટ હેલ્થનો બહુ મોટો રોલ છે. રાઈટ? તો એનો પ્રોગ્રામિંગ છે ને એ નાનપણમાં અટકી જાય. એટલે જોજો અત્યારે પાચન ક્રિયાના કેસ કેટલા વધી ગયા. કેટલા લોકો એવા છે કે જેને 35 બધા નામ તો બધાને પૂછી લો, કેટલા લોકો એવા છે કે જે કોમેન્ટમાં આપેલા ગટ હેલ્થનો પ્રશ્ન હતો, ગેસ, એસિડિટી, કબજિયાત, ચેટ બોક્સમાં લખજો. જો ધારાબેને કે લખો મી, એકને જતું નહીં, લોટ્સ ઓફ લોકો છે. જો યસ, નિખિલભાઈ, કીર્તિદાબેન, હેતલબેન, ભારતીબેન, વાવ, માધવીબેન, ભેરવીબેન, નારણભાઈ, સુજાતાબેન, અમેઝિંગ, જલ્પાબેન, અમેઝિંગ, અંજનાબેન, ઘણા બધા લોકોએ કીધું. રાઈટ? તો એનું કારણ શું હતું? અને જો આ ભૂલ અત્યારે તમે કરો છો, એન્ટીબાયોટિક જાતે ડોક્ટરના ગાઈડન્સ મુજબ થોડો એવો ડોઝ આપી શકાય, પણ એને જો તમે રેગ્યુલર આપો છો તો એન્ટી ડેન્જર છે. તમારું બાળક વીક પડે છે. ઓકે, હવે આ 6 છે કે નહીં? 6 મેં તમને કીધા અત્યારે, તો ફટાફટ જો હું તમને રિપીટ કરી દઉં. પહેલું જે છે તો કે અનહેલ્ધી ફૂડ હેબિટ ડેવલપ કરાવો. ચિપ્સ આપો, કોલ્ડ ડ્રિંક્સ આપો, ચિપ્સ આપો, કોલ્ડ ડ્રિંક્સ આપો, મીઠાઈ આપો, જ્યુસ આપો, બિસ્કિટ આપો, બ્રેડ આપો. આ બધું પહેલું. પ્રોસેસ ફૂડ આપો, જંક ફૂડ આપો, આ બધું પહેલું. બીજું છે કે બાળકોને સ્ક્રીન ટાઈમ વધારે દો. ફોન આપો, વિડીયો ગેમ્સ આપો, ટીવી આપો, બહાર રમવા ન જવા દો. ત્રીજું છે કે એની ઊંઘ છે ડિસ્ટર્બ કરી દો, 9 કલાકથી ઓછી કરી દો. રાઈટ? ઓકે. ચોથું છે લોકો સાથે કમ્પેરિઝન કરો, બાળકોને એકબીજા સાથે કમ્પેર કરો. પાંચમું છે પ્રદૂષણ વાળા વાતાવરણને
કોઈ માનો કે એને રક્ષણ ન આપો. રાઈટ? ઓકે. છઠ્ઠું છે એન્ટીબાયોટિક્સ. હેલો, આમાંથી કેટલા લોકોને આ સેશન આજે નવું લાગ્યું? એકદમ ન્યૂ. રાઈટ? યસ, પરફેક્ટ, જબરજસ્ત. તો આ 6 હેબિટ છે કે નહીં, એ આપણું સ્વાસ્થ્ય પહેલા તો ખરાબ કરે છે. હવે એ બાળકો જે બીમાર પડે કે નહીં, હવે એમના બાળક શું કરે? ડુપ્લિકેટ કરે કે ન કરે? જેવું જોયું કરશે કે નહીં કરે? રાઈટ? ઓકે. તો સમજો કે આનું કઈ સોલ્યુશન હોય કે ન હોય? સોલ્યુશન છે. રાઈટ? બટ આ જે 6 છે ને, 6 વસ્તુ, એમાં 7મી વસ્તુ હું એડ કરું છું. સાંભળજો. રાઈટ? શિક્ષણમાંથી આ કોઈ વસ્તુનું નોલેજ આપો જ નહીં. 7મું આ મારું બનાવેલું છે. મેડ ઇન ચાઇના ને ઇન્ડિયા ને મેડ ઇન અમેરિકા, મેડ બાય વિશાલ સર. રાઈટ? બાળકોને એજ્યુકેટ જ ન કરો આના વિશે કે આવું ન કરવાનું હોય. કેટલા લોકોના બાળકોના પાઠ્યપુસ્તકની અંદર આ બધા પાઠ આવે છે? પ્રોટીન લેવું જોઈએ, બેલેન્સ ડાયટ લેવું જોઈએ, એવું કઈ આવે છે? તો શિક્ષણમાંથી એક કાઢી જ નાખેલું છે. બાળકો એજ્યુકેટેડ નથી થતા. રાઈટ? ઓકે. એટલે સૌથી જે ખરાબ કહેવાય ને એ 7મા નંબરનો છે કે એજ્યુકેશન નથી અપાતું. અને એની જો સમજણ આપવામાં આવે તો તમને શું લાગે છે? કેટલા લોકોને અહીંયા આવીને સમજણ પડી અને તમારા જીવનમાં બદલાવ થયો? એજ્યુકેશન મળ્યો એટલે. યસ, પરફેક્ટ. તમે લોકો રિએક્શન બતાવો. ચાલો, કોઈ પણ રિએક્શન બતાવો. હાર્ટ બતાવો, ક્લેપ બતાવો, રોકેટ પણ ઉડાડી શકો, સેલિબ્રેશન પણ કરી શકો. વાહ, અમેઝિંગ, જબરજસ્ત. તો જો આજે મેં તમને 7 પોઈન્ટ કીધા ને, એનું સોલ્યુશન છે ખરેખર. રાઈટ? ઓકે. હવે મને જણાવો કેટલા લોકોના અહીંયા પ્રેગ્નન્સી રિલેટેડ, મેં જે હમણાં વાત કરી હતી ને, પ્રેગ્નન્સી રિલેટેડ પ્રોબ્લેમ જે માર્કેટની અંદર અત્યારે ધીરે ધીરે ખૂબ વધી રહ્યા છે. રાઈટ? તો કોઈ એવા વ્યક્તિ છે કે જેમને પ્રેગ્નન્સી અંદર રિઝલ્ટ મળેલું હોય? તો તમે તમારો રીઝન કરી શકો. રાઈટ? ઓકે. વર્ષો પહેલા એવું કહેવાતું કે હમ દો હમારે દો. કેટલા લોકોએ આની એડ પણ જોઈ લેતી દૂરદર્શન ઉપર ને એમ જોઈ લેતી ને? યસ. આવી રીતે વી બનાવ. તો એ બંધ શું કામ કરી દીધી? ભારતની કઈ વસ્તી વધી ગઈ એટલી બધી, એવું છે? ઓકે. કેટલા લોકોના ઘરે 4, 5 બાળકો છે? કોઈના ઘરે નથી. રાઈટ? છતાં પણ સમજો કે એડ શું કામ બંધ કરી દીધી? એમ કે બાળકો ન થવાનો પ્રશ્નો હતા. બાળકો થાય તો એડ કામની છે ને. બાળકો ન થવાના પ્રશ્નો હતા એટલે એડ બંધ કરી દીધી. કેમ કે પ્રેગ્નન્સી ન રહેવાના પ્રોબ્લેમ એ દિવસે દિવસે વધતા જાય છે. રાઈટ? તો અને એના કારણે આપણે ખૂણે ખૂણે IVF સેન્ટર જોઈએ છીએ. રાઈટ? ઓકે. હવે એનું સોલ્યુશન તરફ આગળ વધીશું, પણ એ પહેલા આપણે થોડીક સ્ટોરીઓ લેશું. કેટલા લોકો બાળકો સાથે છે? ચેટ બોક્સમાં રેઝ કરજો યલો કલરના. બાળકો સાથે.